15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. હરિપ્રબોધમ સત્સંગ સમાજ દ્વારા જંબુસર સરસ્વતી વિદ્યાલય ખાતે યોગ શિબિર યોજાઈ. જંબુસર હરિપ્રબોધમ સત્સંગ સમાજ દ્વારા વખતો વખત સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ તથા શ્રી હરિપ્રબોધમ સત્સંગ મંડળ જંબુસરના સંયુક્ત ઉપક્રમે હર ઘર યોગ જાગૃતિ તેમજ ઘર ઘર યોગ પહોંચે તે અનુલક્ષીને જંબુસર સરસ્વતી વિદ્યાલય ખાતે યોગ શિબિર યોજાઈ હતી અને સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સદર યોગ શિબિરમાં નાયબ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમાર, યોગ કોર્ડિનેટર ભરૂચ બિનિતા પ્રજાપતિ, સોશિયલ મીડિયા કોર્ડિનેટર ભાવિકા ઠક્કર, વિદ્યાલય મંત્રી અનિલભાઈ ગાંધી, પ્રધાનાચાર્ય ભાવનાબેન મિસ્ત્રી, યોગીનાબેન ડબગર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. યોગ શિબિરમાં બિનિતા પ્રજાપતિ દ્વારા જીવનમાં યોગનું મહત્વ, યોગ કરવાથી થતા લાભો તથા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતાથી મુક્તિ, સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત માટે દેશવાસીઓને કરેલ આહ્વાનને ઝીલવા તે અંગે સુંદર છલાંઓ સાથે સમજ આપવામાં આવી હતી અને દરેક વ્યક્તિએ યોગ કરી મેદસ્વીતા મુક્ત બનીને નિરોગી જીવન જીવવાની શીખ આપી હતી. યાકુબ પટેલ, ભરૂચ. સર્વને ઓમ. મારું નામ બિનિતા પ્રજાપતિ છે. હું હાલમાં યોગ કોર્ડિનેટર તરીકે ભરૂચમાં કામ કરી રહી છું અને મારા હિસ્સામાં આમોદ, જંબુસર, વાગડા અને ભરૂચનું પૂરેપૂરું કાર્ય મારા હસ્તક થ્રુ થઈ રહ્યું છે. આજ રોજ અમે જંબુસરમાં સરસ્વતી શિશુ વિદ્યા મંદિર સ્કૂલમાં 100 જેટલા લોકોએ ભેગા થઈને યોગ શિબિર કરી. આ યોગ શિબિર દરમિયાન મેદસ્વીતા દૂર કઈ રીતે થાય તેમજ યોગથી આપણે આપણો સ્વાસ્થ્ય કઈ રીતે સ્વસ્થ રાખી શકીએ, મન અને શરીરની શુદ્ધિ કઈ રીતે કરી શકીએ એ માટેનું જ્ઞાન આ શિબિર દ્વારા આપવામાં આવ્યું. આ શિબિર દરમિયાન સ્કૂલના ટ્રસ્ટીશ્રી એ દરમિયાન મામલતદાર, મહેમાન તેમજ પત્રકાર અને સોશિયલ મીડિયા કોર્ડિનેટર અમારી સાથે ઉપસ્થિત હતા અને ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમને સહકાર આપી પૂર્ણ કરવામાં આવ્યો અને સાથે સાથે સફાઈ અભિયાનનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો જે અત્યારે આપણા ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યો છે એને પણ કમ્પ્લીટ કરવામાં આવ્યો. થેન્ક યુ.